જય માતાજી મિત્રો, આજે હું આવી ગયો છું નાની ખડોલ અમૃત બાપાની મેલડી માતાના મંદિરે। આજે આપણે જાણીશું આ મંદિરનો ઇતિહાસ અને આ મંદિરની જાણકારી હું તમને આપવાનું છું। તો મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોજો। તો ચાલો શરૂ કરીએ આજની યાત્રા મારી યાત્રિક ગુજરાત ચેનલમાં। સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં। તો સૌ પ્રથમ કેવી રીતે અહીંયા પહોંચાય, તો મૌધાથી ડાકોર જતા હાઈવે પર વચ્ચે મૌધાની આગળ જ નાની ખડોલ ગામ છે, ત્યાંથી બાજુમાં મીનાવાડા સાઈડ રસ્તો પડે છે, તે રસ્તા પર જ આવેલ છે। મૌધાથી આગળ 5 કિલોમીટર જતા જ તમને નાની ખડોલ જોવા મળશે। ત્યાં આગળ જ માતાનું મંદિર આવેલું છે, મેલડી માતાનું। તો તમને અહીંયા રવિવારે અને મંગળવારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી જશે। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને હું અહીંયા મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યો છું। શ્રી અમૃત બાપાની ગાદી અહીંયા દર રવિવારે થાય છે, તો તમારે અહીંયા આવવું હોય તો 10 વાગે હાજર થઈ જવાનું રહેશે। અને મંદિર તરફથી અહીંયા દર રવિવારે અને મંગળવારે જમણવારનો પણ આયોજક કરવામાં આવેલો છે। તો એ જમણવાર 10થી લઈ અને બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહે છે। તો માતા મેલડીનો પ્રસાદ અને એ જમણવાર કરજો જરૂર। હા મિત્રો, આ વિના મૂલ્યે ભોજન છે। મનની માનેલી માનતા, મિત્રો મનની માનેલી માનતા અહીંયા 4 વાગ્યા પછી થશે। અહીંયા મિત્રો ભારત, ગુજરાત, રાજસ્થાન એવા ઘણા બધા શહેરોના લોકો દર્શન કરવા આવતા હોય છે અને પોતાની મનોકામના પૂરી થયા પછી અહીંયા બાધા કરતા હોય છે। અને આપણા ભારતના જ નહીં, વિદેશના પણ માણસો અહીંયા આવે છે। દર્શનનો લાવો તમે 5 વાગે લઈ શકો છો। મિત્રો અહીંયા રવિવારે અને મંગળવારે હજારોની પબ્લિકમાં તમે ભીડ જોઈ શકો છો। મિત્રો અહીંયા આવ્યા પછી જો તમારો નંબર આવી જાય તો પછી માતાજી ભૂવા પાસે એવી રીતના કંઈક આવે છે કે તમે હાજરા હજુર માં મેલડી જોડે વાત કરતા હોય એવી। તો મિત્રો અહીંયા એકવાર આવવું તો બને જ છે। તો મિત્રો કેવી લાગી છે તમને મારી આ વિડીયો? આશા રાખું છું તમને આ મારી વિડીયો સારી લાગતી હશે। આવી જ વિડીયો જોવા માટે મારી ચેનલ યાત્રિક ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લો। અને જો મિત્રો તમને શાયરી પણ સાંભળવાનો શોખ હોય બેવફાઈની, તો મારી શોર્ટ વિડીયોમાં હું શાયરીઓ પણ ચડાવતો હોઉં છું અવનવાર। તો એ શાયરીઓ પણ સાંભળવાનો શોખ હોય તો જરૂરથી એક ફેરા શોર્ટ વિડીયો જઈને જોજો। મિત્રો અહીંથી તમે જઈ શકો છો મીનાવાડા, તે પણ 5 કિલોમીટરના અંતરે જ આવેલું છે। તો અહીંયા આવો છો તો મીનાવાડા પણ દૂર નથી, તમે જવાનું ભૂલશો નહીં। અહીંયા આવશો એટલે મીનાવાડા પણ જવાશે અને અહીંયા પણ દર્શન કરાશે। મિત્રો અહીંયાથી તમે લઈ શકો છો મેલડી માતાનો પ્રસાદ। પ્રસાદ એટલે ચોખ્ખા ઘીની સુખડી। હવે મિત્રો આપણે મંદિરની અંદર પ્રવેશી ગયા છે, તો તમે મંદિરના અંદરનો નજારો જોઈ શકો છો। અંદર ઘણું બધું છે। આ છે મેલડી માતાનો હવન કુંડ। અહીંયા ચિત્રકલાનું કામ ચાલુ છે, જે છોકરીઓ કરી રહી છે તે
તો આવું છે કંઈક મેલડી માતાનું મંદિર. મેં તો દર્શન કરી લીધા, તમને પણ દર્શન કરાવી લીધા. તો કેવું લાગી મારી આ વિડીયો? આશા રાખું છું કે સારી જ લાગી હશે. તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, મળીએ છીએ આવનારી વિડીયો સાથે.